કેમ છો બધા? મજામાં? આજે નથી જોબથી આવતા કે જતા ટાઈમ મળ્યો, એટલે અત્યારે સ્પેસિફિક ટાઈમ નીકાળીને હું રીલ બનાવું છું. બટ દેર આર લોટ્સ ઓફ ડીએમ કે અમે લોકો અહીંયા બહુ ટાઈમથી છે, બહુ બધી મહેનત કરી લીધી, બટ સ્ટીલ વી આર નોટ ગેટિંગ જોબ. તમે અમને જરા કહેશો કે કેવી રીતે શું કરવું જોઈએ, રાઈટ? સો એવું કહીશ કે જે મારી ટેકનિક મેં યુઝ કરી તે કહું છું. આઈ એમ નોટ એક્સપર્ટ, એઝ આઈ ટોલ્ડ યુ. વેથી મને મળી છે, તો મે બી એ વેથી તમને પણ મળી શકે. સો દેટ ઇઝ ઓનલી માય પર્પઝ ટુ શેર વિથ યુ. સો હું જ્યારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી ત્યારે પહેલી વસ્તુ કે તમે તમારું વિચારી લો કે મારે મારા ફિલ્ડમાં જોબ કરવી છે, એના માટે કઈ કઈ જગ્યા છે કે જે તમારું ક્વોલિફિકેશન યુઝફુલ છે. જેમ કે મારી 3 પ્લેસ હતી: ફાર્મસી કોલેજ, ફાર્મસી સ્ટોર અને ફાર્મા કંપની. સો મેં બધી જગ્યાએ અપ્લાય કર્યું હતું. શું કરતી હતી કે ઇન્ડીડ થ્રુ અપ્લાય કરી, અને એવું નહીં કે ખાલી ઈમેલ કરીને કે રિઝ્યુમે મોકલીને છોડી દેવાનું, રાઈટ? વોટ યુ હેવ ટુ ડુ, જે સ્ટોર કે કંપની હોય એને ગૂગલમાં જઈને સર્ચ કરો, કોલ ધેમ. આફ્ટર કોલ યુ કેન સે કે મેં ઇન્ડીડમાં આ જોબ જોઈ છે, રાઈટ? વેકેન્સી છે, ત્યાં મેં ઓલરેડી અપ્લાય કરી દીધું છે. જો તમે કહો તો હું તમને વર્બલી પણ મળી જાઉં અને મારું રિઝ્યુમ આપી જાઉં, રાઈટ? એવું કહીને પણ તમે એમને મળવા જઈ શકો છો. ઇન દેટ વે વોટ ગોના હેપન કે તમે ફિલ્ટર થઈ જશો, કેમ કે ત્યાં બહુ બધા લોકો અપ્લાય કરે છે, રાઈટ? ઈમેલ એ લોકોને ફિલ્ટર કરતાં કરતાં ટાઈમ લાગે છે. મે બી તમે તમારો વારો આવે પહેલાં જ ફિલ્ટર થઈ જાઓ. સો બેટર વોટ યુ હેવ ટુ ડુ, ઇફ યુ કોલ યુ કમ ઇન અ પ્રાયોરિટી. તમે એમના ધ્યાનમાં આવશો, બરાબર છે? કોલ કરશો તો મે બી એ તમને ડાયરેક્ટલી બોલાવી પણ લેશે. સો this is what I believe, and with that technique I got my first job. That's why I'm saying કરતી સ્ટાર્ટિંગમાં ત્યારે મને નહોતું ખબર, પછી ધીરે મને એવું વિચાર આવ્યું કે ચાલ હું કોલ પણ કરી શકું છું, રાઈટ? કરાય કે ના કરાય મને બી એવું લાગતું હતું પહેલાં કે કેવું લાગશે, અહીંયા કંઈક સિસ્ટમ અલગ હશે, બટ આઈ ડીડ ઇટ. અને જેવો કોલ કર્યો એને મને કીધું કે વેકેન્સી છે, તું નેક્સ્ટ ડે તારું રિઝ્યુમ લઈને આવી જજે, રાઈટ? તો હું ગઈ અને પછી મારી જોબ ત્યાં ડન થઈ ગઈ. નેક્સ્ટ થિંગ એ પણ કરી શકાય કે તમારી સરાઉન્ડિંગમાં જે બી ફિલ્ડમાં કરવું છે, તમે ઓરલી પણ જઈ શકો છો ને તમારા રિઝ્યુમ સાથે જાઓ અને ઇન પર્સન મળો, તો પણ એ વર્કઆઉટ થશે. સો નેક્સ્ટ રીલમાં હું ડેફિનેટલી મારી આખી જર્ની શેર કરવા માંગીશ કે મેં ફાર્મસી આસિસ્ટન્ટમાં જોબ સ્ટાર્ટ કરી, મેનેજર વોઝ ગુજરાતી, મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, મેં કેવી રીતે રોઈને દિવસો નીકાળ્યા, રાઈટ? આઈ શેર એવરીથિંગ. જે એની નાની નાની વસ્તુ હતી જે મને બહુ જ ખરાબ લાગતી હતી, થોડીક સારી પણ હતી, મેં બહુ ઘણું બધું શીખ્યું બી ખરી ત્યાંથી. બટ each and everything I want to share with you. Use this technique અને મે બી તમને પણ મળી જાય. બેસ્ટ ઓફ લક. બાય બાય.